શિક્ષક અહીંયા હતો તે એક છોકરી સાથે દુષ્કર્મ કરેલો, એને લઈ ગયેલા, 6 મહિના જેલમાં રહીને આવ્યો અને પાછા એ આ સ્કૂલે આવેલા છે. એટલે અમે અહીંયા એને રાખવા નથી માંગતા, એટલે એને બદલી કરો, નહીં તો પછી ક્યાં બી રહી તો બી અમને વાંધો નહીં, પણ અહીંથી સસ્પેન્ડ જ કરો, કેમ કે અમે એ જ આવે તો અમને છોકરા નહીં મોકલાવીશું અને શાળા બંધ રહેશે. જે શિક્ષકે દુષ્કર્મ કર્યું છે એ શિક્ષકને પાછું એ શાળામાં નિમણૂક આપી છે એ અમારા ગ્રામ વતી અમારો ખૂબ જ વિરોધ છે. હવે એ શિક્ષક જો કેળવણી આપવા માટે બાળકો માટે આવશે તો એ બાળકો માટે શું કેળવણી આપશે? એટલે અમારા ગ્રામજનોના બધા વાલીઓએ બાળકોને સ્કૂલમાં મોકલવા માટે અમે ના પાડી છે, કેમ કે એ શિક્ષકની બદલી અન્ય જગ્યાએ નહીં થાય અથવા અન્ય શિક્ષક અહીંયા મૂકવામાં ના આવે ત્યાં સુધી અમે આનો સખત વિરોધ કરીશું. જિલ્લા શિક્ષણ અધિકારીને તથા લાગતા તંત્રને એ જ વિનંતી છે કે આ બાબતે જરૂરી કાર્યવાહી કરી અને એ શિક્ષકની તાત્કાલિક બદલી કરવામાં આવે, અને જ્યાં સુધી બદલી ન કરવામાં આવે ત્યાં સુધી અમારા ગ્રામજનોને એ જ માંગણી છે કે અમે બાળકોને સ્કૂલમાં હાજર નહીં કરીશું, અને જો બાળકો સ્કૂલમાં હાજર નહીં થાય તો પછી એ બાળકોનું શિક્ષણ જે અટક છે એનો જવાબદાર અમે ગ્રામજનો નહીં કે એના શિક્ષકો નહીં કે સ્થાનિક લોકો નહીં, પણ એનો જવાબદાર એકમાત્ર જિલ્લા શિક્ષણ તંત્ર રહેશે. તો એ માટે જરૂરી કાર્યવાહી કરવા અમે જિલ્લા તંત્રને આ વિનંતી કરીએ છીએ.